જામનગર બ્રાસપાટ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે ડાયમંડ સિટી સુરતના અગ્રણીય ઉદ્યોગકાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક તથા રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ ગોવિંદભાઈ ધોળકિયાના સેમિનારમાં જામનગરના બ્રાસપાટના ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોવિંદભાઈ ધોળકિયા સુરતના ડાયમંડ કિંગ તરીકે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જાણીતા છે। કાર્યક્રમની શરૂઆતમાં ગોવિંદભાઈ ધોળકિયાએ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। વેપાર અને ઉદ્યોગને કઈ રીતે આગળ લઈ જવો તેનો ગોવિંદભાઈ ધોળકિયા બહોળા અનુભવની સાથે ઊંચા વિચારો ધરાવે છે। તેમના ઊંચા વિચારોની પ્રેરણા જામનગરના ઉદ્યોગકારોને મળે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલાએ જણાવ્યું હતું। ગોવિંદભાઈ ધોળકિયાને નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગકારોએ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ સ્વીકારી તેમના વિચારોને ફોલો કરે છે। આ તકે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે જામનગરનું બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયામાં નંબર 1નું સ્થાન ધરાવે છે। બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ વધુ ડેવલપ થાય તે માટે સરકાર પણ સપોર્ટ કરે છે। જામનગર વર્લ્ડ સિટી ગણાય છે કારણ કે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોવાથી વર્લ્ડના નકશામાં જામનગરનું નામ ગર્વથી લેવાય છે। જામનગરના નાના ઇન્ડસ્ટ્રીઝના માલિકો ભવિષ્યમાં મોટા ઇન્ડસ્ટ્રીઝના માલિકો બને તેવું મને દેખાય છે તેમ ગોવિંદભાઈ ધોળકિયાએ આજના સેમિનારમાં જણાવ્યું હતું। આ તકે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો રમણીકભાઈ અકબરી, સુરેશભાઈ હિરપરા, મનસુખભાઈ સાવલા, ભાઈલાલભાઈ ગોધાણી સહિતના હોદ્દેદારો સહિત ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે આજના સેમિનાર અંગે ગોવિંદભાઈ ધોળકિયા તથા લાખાભાઈ કેસવાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજે અહીંયા જામનગર બ્રાસ એસોસિએશનના મિત્રોની સાથે પણ વાર્તાલાપ છે। આ બ્રાસ ઇન્ડસ્ટ્રી છે એ ખરેખર ઇન્ડિયા લેવલે આ જામનગર એમાં કદાચ નંબર 1 હશે અને એનું આપણે જામનગરના જે નગરજનો છે એ પ્રાઉડ ફીલ કરે છે અને એમાં સરકારશ્રીનો પણ ખૂબ સપોર્ટ છે। ન્યૂ જનરેશન જે લોકો કંઈક સ્કિલમાં આગળ વધવા માંગતા હોય એને પણ સરકાર તરફથી ઘણો સપોર્ટ આપવામાં આવે છે એ સારી વાત છે। સરકાર તો સપોર્ટ આપે જ પણ ખરેખર તો વધવું તો આપણે જ પડે અને એ આ જે જામનગરના જે નગરજનો છે એના બ્લડમાં જ છે કે આપણે આપણી રીતે આપણી બાહુબળથી આપણા વિચારોથી કેમ આગળ વધીએ એ બહુ સરાહનીય છે। જે આ નાના નાના સ્મોલ સ્કેલ જે ઇન્ડસ્ટ્રી છે એ બધાને ફાયદાકારક હોય છે અને અમને એક્સપિરિયન્સ છે કે આ જે અત્યારે નાના નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે એ ભવિષ્યના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દેખાય છે। આજનો સેમિનાર જે એક સાંભળવા લાયક અને એક વડીલ કે જે માર્ગદર્શન ગોવિંદભાઈથી અમને જે મળ્યું છે એ અમારા ઉદ્યોગકારોને બહુ જ ફાયદાકારક રહેશે, એક જુસ્સો વધારશે અને જે ગોવિંદભાઈને સાંભળવાનો એક લાવો છે આજે અમારા ઉદ્યોગકારોને મળ્યો। અમે ઘણા ટાઈમથી આ સમયની રાહ જોતા હતા, એ આજે અમને મળી અને અમારા બધા ઉદ્યોગકારોને બહુ જ માર્ગદર્શન મળેલું છે અને હું એમ કહીશ કે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી આજનો દિવસ એના માટે એક યાદગાર બની ગયો।